તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મલ્લિકાર્જુન ખડગે પર ભડક્યા હતા અને આકરા પ્રહાર કર્યા। સીએમએ કહ્યું કે ખડગેજીએ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે। પીએમ મોદીથી કોંગ્રેસ ડરી ગઈ છે। કોંગ્રેસે અગાઉ પણ ગુજરાતીઓનું અપમાન કર્યું હતું। કોંગ્રેસની સરદાર પટેલની નફરત હતી। સરદાર પટેલને ભારત રત્ન ન આપી અપમાન કર્યું। સરદાર સરોવર ડેમ પર દરવાજા નાખવાની મંજૂરી કેમ ન આપી? ગેસની પાઇપલાઇન નાખવાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો। કોંગ્રેસની સરકારમાં ગુજરાતને સતત અન્યાય કર્યો। કોંગ્રેસે ગુજરાતના વિકાસમાં અવરોધ ઉભો કર્યો। નરેન્દ્રભાઈ મોદીને મોતના સોદાગર પણ કહ્યા હતા। ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક પણ ગુજરાતના છે। દેશના જીડીપીમાં ગુજરાતનું ખૂબ જ મહત્વ। દેશની જનતાનો વિશ્વાસ નથી જીતી શકતા, તેથી આવા નિવેદન કરે છે તેવું સીએમએ કહ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે। ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી। જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો। સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા। આજ ગુજરાતે કનૈયાલાલ મુનશી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભુવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડોક્ટર એચ.એમ. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યા છે। આજ ગુજરાત દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપે છે। ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં 17% હિસ્સો ગુજરાતનો છે।